આજનો પાવનકારી પવિત્ર પ્રસંગ પ્રભુ ભક્ત એવા અંબારામ મહારાજના ઘરના આંગણે મધુબેનના દેહતિથિ નિર્વાણ નિમિત્તે જો કે આજનો દિવસ અંબારામ મહારાજે નક્કી કર્યું છે કોઈક આવું આ દિવસે આવો સંતો ભક્તોને બોલાવી તેમની સેવા કરી તેમના દર્શન કરી આ કંઈક જીવનમાં નક્કી કરવું એ જરૂરી છે. જીવનમાં કંઈક નક્કી કરવું એ જરૂરી છે. જેને જેને નક્કી કર્યું છે એનું કોક દાળ પૂરું થાય. હજુ તો જેને કોઈ નક્કી જ નહીં કર્યું લાલ. જીવનમાં એક દિવસ એવો દરેકના માટે હોય છે અને જ્યાં સુધી નક્કી ના કરીએ ને ત્યાં સુધી વાનો છેડો પણ આવે એવો નહીં. પાછો વાનો છેડો ત્યાં સુધી આવે એવો નથી. એટલે જીવનની અંદર કઈક દિવસો એવા આપણા જીવનમાં નક્કી કરી રાખવા પડતા હોય છે. દિવસના સાથે સાથે પણ સમય પણ એવો આપણે નક્કી કરવો પડતો હોય. આ સમયે આ કામ કરવું, આ દિવસે આ કામ કરવું. મેં કેટલાયને એવા સંદેશા સાંભળ્યા છે, કેટલાયને જોયા છે, કેટલાય મળ્યા છે. બધાય વાતો તો કરે જ છે કે મહારાજ રાખવું છે રાખવું છે, પણ એમનો દાઢો આવતો અને મહાપરાણ રાખી દે તો પાછી વિઘન આવે. મહાપરાણે કદાચ રાખી દે તો પાછું કંઈક બીજું કશું ઊભું થાય. હા, પણ એવું કહેવાય છે કે જીવનની અંદર કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. સ્થિર કદમ હોય અને ક્યારે રસ્તો જડતો નથી. અને જ્યાં સુધી આવા કોઈ સંત મહાપુરુષનું આપણા ઘરના આંગણે આગમન ન થાય ત્યાં સુધી આ જીવન એ જીવન નથી. ભાગ્ય બળો જે ઘેર સંત પધારે, જેને ઘેર આવા સંતો પધારે તે ઘર ખરેખર બહુ ભાગ્યશાળી હોય છે. આમ ધ્યાનમાં ના આવે, નાનું હુરું લાગે, પણ બહુ મોટું છે. બહુ મોટું છે. કેમ કે પંચાયત હોય, પંચાયત એની અંદર પંચાયતમાં જ્યારે મીટિંગ હોય ત્યારે કે આખું ગામ ભેગું ના થાય. એના તૂટેલા સભ્યો ભેગા થાય ને આખા ગામનો વહીવટ કરે. કરે કે ના કરે? હા, કઈ ગલીમાં શું કરવું, કયા ફરિયામાં શું કરવું, પ્યાન શું કરવું, પ્યાન શું કરવું. એ 6-7 જણા હોય, ભલે 6-7 જણા હોય, પણ આખા ગામની રોનક બદલે. હા, એમાં આટલું તો આ તો બહુ કહેવાય. બધું બહુ બદલી કાઢે એમ. પણ જીવનની અંદર જ્યારે કોઈ સંતનું આગમન થાય છે ત્યારે આવું કંઈ કરવાની ભાવના થતી હોય છે. આમ તો અમારા અંબારામ મહારાજ તમે જુઓ, આપણે જો હોય તો એમને તો જોઈએ જ છીએ ને કે જીવન તો બહુ પહેલેથી જ એમણે રમતું મૂકી દીધેલું છે. એમ આવા સંતોની મહાનપુરુષોની જ્યારે આપણે કંઈક અમૃતવાણી સાંભળ્યા પછી એને જીવનમાં ઉતાર્યા પછી એ અસર શું કરે છે એ એના પરિણામ ઉપર ખાસ આધાર રાખે. એ કહ્યું છે કે ભાઈ દાસી રહેતી દરબારમાં રોણીઓ સાથે ઘણી પ્રીત, પણ દાસીનું દાસપણું ના ગયું અને ના આવડી રોણીઓ વાળી. દાસીનું દાસપણું ના ગયું ના આવડી રોણીઓ વાળી રીત. રોણીના માથામાં તેલ નાખે પણ એના માથામાં કેવું નાખવું એ એમના આવડે. રોણીના પહેરવેશ બદલાવે, રોણીની બધી ઠાઠો કરે, રોણીની જોડે રે, રોણીની હરીફ કરે, બધું એના બધા વ્યવહારે હાચવે. પણ એને જ્યારે એના વ્યવહાર કરવાના થાય ત્યારે રોણી કરતો વિરુદ્ધ થાય. એટલે આ કરતે 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 સંતો એમ કે છે કે ભાઈ આ તમે રોણીની સાથે રહેવા છતાં એ રોણીની રીત નહીં આવડતી, પણ આખરે માની લેશે હું આખરે દાસી. અને દાસીનું દાસપણું ના ગયું ના આવડી રોણીઓ વાળી રીત. એ ભાવ જે મયથી ખહવો જોઈએ ને એ નહીં ખસતો. અને એ જો ખસી જાય તો હાલ એની દશા બદલાઈ જાય. હા, મય જે પડ્યો છે ને પેલો ભાવ, એ ભાવ એ કશું આગળ વધવા દેતું નહીં, એ કંઈક થવા દેતું નહીં. હા, અને એ જો હટી જાય,
તો અસર થવાની શરૂઆત થાય ને થાય. હું પણ આલી મુવાલી નથી એવું એને નક્કી થવું જોઈએ. હું આલી મુવાલી નથી એવું એને નક્કી થવું જોઈએ. અને નક્કી થાય તો જ એનામ ફેરફાર થાય. તો જ એનામ ફેરફાર થાય. મારકનું ઢોર હોય ને, મારકનું ઢોર, એની જોડે મારક ના મારતું હોય એવું બધો ને તોય એક દાડ મારતું શીખે. આ પેલું દરરોજ ગોઠાતે આના ઢોરોનામાં આવું થઈ જાય છે, પણ આ મોણસમાં આવું થવું મુશ્કેલ છે. એ પાહ પડવો ને, એ પાહ લાગવો ને એ થોડો મુશ્કેલ છે. રાત દાડો સંતમાં ભક્તોની ભૂગે રહેતા હોય પણ એ રીત આવવી ને એ થોડીક મુશ્કેલ છે. હવે હમી છે, કારણ કે એ પેલો ભાવ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી એ થવું એ થોડું મુશ્કેલ છે. હા, ઘઉંની મુઠ્ઠી ઓતો મહેનત કે છે, શું કઈ મેલું કે તા પેલા એ કયું બીજા ભાઈએ કેવું મેલ ને હરી હરી કરીને મેલ કે છે ને, તે હરી હરી કરીને મુઠ્ઠી મેલી હરી હરી પાછા. પેલા એ કહ્યું ભાઈ ભગવાનનું નામ એમ કે હરી હરી કહેવાય એમ, પણ હરી હરી કરીને મેલી મુઠ્ઠી તે હરી હરી પાછા. હવે એમ અહીં એવું કહેવાય છે કે ભાઈ જેના વિચારો ઊંચા હોય, જેના વિચારો ઊંચા હોય. રમણ બાપુ ઘણી વખત કે ભાઈ કોકડીઓ કુંભળ પૃથ્વી ઉપર રહેતો હોય અને સમડી ગગનમાં રહેતી હોય. સમડી ગગનમાં રહેતી હોય પણ એ સમડીના વિચારો નીચા છે અને કોકડિયા કુંભારના વિચારો ઊંચા છે. અને એક જરા કુકડું કુક બોલે એટલે સમજવું 3-3.5 દાડમ વાદળ આવ્યું સમજી દેવાનું. કેમ કે એના વિચારો એવા ઊંચા છે અને પેલું ઊંચે રહેશે છતાં એના વિચારો નેચા છે. એમ આવા સંતમા પુરુષોની વાણી સાંભળી, એમના દર્શન કરી, એમના વિચારોને આપણે જાણવાના છે કે એમના વિચારો શું કહેવા માંગે છે, કઈ લઈ જવા માંગે છે. હા, એ ગતિ જ્યારે થાય છે ત્યારે કઈક રોનક બદલાય છે. હા, આ બાબતને સમજ્યા પછી એવું કહેવાય છે કે ભાઈ બે હંસ હતા,